ગણેશ વિસર્જન નિમિત્તે કૃત્રિમ તળાવો પર ભક્તોની ભીડ જામી છે। 10 દિવસ સુધી ભક્તો પોતાના ઘરે, મંડળે, સોસાયટીઓમાં શ્રીજીની સ્થાપના કરી પૂજન અર્ચન કર્યા બાદ આજે બાપાને વિદાય આપી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ભક્તો શ્રીજીના વિસર્જન માટે ઉમટી પડ્યા છે। ઢોલ, નગારા અને ડીજેના તાલે ભક્તો વાજતે ગાજતે બાપાને વિદાય આપી રહ્યા છે। કોર્પોરેશને કૃત્રિમ તળાવ ખાતે તરાપા, તરવૈયા, ક્રેન, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ ઊભી કરી છે, જે ભક્તોને વિસર્જનમાં રાહત આપી રહી છે। ઘર સૂનું થઈ ગયું છે। આખો દિવસ ગણપતિ બાપા મોર્યાથી ઘર ગુંજી રહ્યું હતું। ઘરમાં એવું લાગે છે મંદિરનું વાતાવરણ થઈ ગયું હતું। માહોલ સારો હતો, બધાને નેગેટિવ વિચાર દૂર થઈ ગયા હતા। ઉર્જા સારી આવી ગઈ હતી। ગણપતિ બાપા મોર્યા। વિદાય કરવાનું બહુ રડવું આવે છે, કેમ કે પાછું આપણને 365 દિવસ એમની રાહ જોવી પડશે। એટલે દુઃખદ, આ વસ્તુ દુઃખદ છે, પણ ખુશી બી છે। એમને એમની માતૃ માટે મળવા જવું પડશે, એ બી જરૂરી છે। અને આ જે કૃત્રિમ તળાવ છે તે સરકારે બહુ સારું કર્યું છે। એનાથી આપણા નદી, તળાવ કે કોઈ બી સરોવરમાં પોલ્યુશન ના થાય, એ બહુ સારી વાત છે।